પોરબંદરના માધવપુર ગામે એક જ પરિવારના 4 લોકો પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં આ તમામને ઈજાઓ થતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। માધવપુર ગામના ખાવડા વિસ્તારમાં રહેતા ઇસ્માઇલ હામીન જોખિયા, ઇમ્તિયાઝ હામીન જોખિયા, હામીન જોખિયા અને આરિફ જોખિયાને કેટલાક શખ્સોએ ઢોરમાર મારતા તમામને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। પોલીસે તેઓના નિવેદનના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે। હુમલાનું કારણ અગાઉનું મંદુક હોવાનું જાણવા મળે છે। માધવપુર કે ખાવડા વિસ્તાર આરિફ અમીન ચોકિયા એ લોકો અમારી માથે અમે ફરિયાદ કરી હતી। પછી અહીંયા ક્રોસ ફરિયાદ આ લોકોએ કરી, પેલા મારવા ઉભા હતા લાકડીઓ લઈને। પછી એની ક્રોસ ફરિયાદ કરી, પોલીસને કીધું, જાણ કરેલી અમે કે અમારા ઘરના વિટનેસ છે, એ માવો લેવા જતા હતા ઘરના, તો એની વાંહે એક જણો ગયો, પાછો એનો ભાઈ ગયો, તો એ પોલીસ કે એ નો લે કે ગવાય કે તમારા ઘરના। કોણ લોકો છે મારવા દાઉદ આસમ, પછી દોસો આસમ, આસમ કાસમ ને ઓલો કેવો બાવો, એક બાવો કરીને છે। તમને કેટલા લોકો લાગ્યું, કોને કોણ લાગ્યું? 4 જણા લાગ્યું, એક મારા ભાઈને લાગ્યું, એક મને, એક મારા ભાઈને ને એક મારા બાપુજીને। કારણ શું આવ્યું હુમલા મારવાનું કારણ શું આવ્યું? એમાં કઈ નથી, એમાં પોલીસમાં મારો ભાઈ આવ્યો, નામ આવ્યું હતું, એટલે આ લોકો વારંવાર મારે। કેવા નામ આવ્યું પોલીસમાં? પોલીસમાં એની બેન મરી ગઈ એ બાબતનું નામ આવ્યું।